ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષના હોબાળાને કારણે સંસદની કામગીરીમાં અવરોધ. રાજ્યસભામાં વહન પત્ર વિધેયક 2025 પસાર. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, આ બિલ 1856ના જૂના કાયદાની જગ્યા લેશે. જહાજ સંબંધી દસ્તાવેજીકરણ બનશે સરળ. સંસદના ગૃહોમાં ગાજ્યો ઓપરેશન સિંદૂરનો મુદ્દો. સંરક્ષણ મંત્રી કહ્યું, સરકાર ચર્ચા માટે તૈયાર. કાર્ય મંત્રણાની બેઠકમાં લોકસભામાં 16 કલાક ચર્ચા કરવા મામલે સધાઈ સહમતિ. સરકારી આવાસમાં સળગેલી નાણાંની નોટ મળવા મામલે જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી હટાવવા અંગે કવાયત તેજ. ન્યાયાધીશ વિરુદ્ધ ચાલશે મહાભિયોગ. 150થી વધુ સાંસદોએ મહાભિયોગ લાવવા સંબંધી પ્રસ્તાવ લોકસભા સ્પીકરને સોંપ્યો. રાજ્યસભામાં પણ અપાઈ નોટિસ. સંસદના ચોમાસુ સત્ર પહેલા મીડિયા સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પહેલગામ નરસંહાર પછી વિશ્વએ જોઈ ભારતની એકજૂથતા અને શક્તિ. વિપક્ષને એક સાથે આવવા કરી અપીલ. કહ્યું, દેશહિતમાં મન મળવા છે જરૂરી. એએઆઈબી અમદાવાદ વિમાન દુર્ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક રીતે અને નિયમો અનુસાર કરી રહી છે તપાસ. સિવિલ એવિએશન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું, દેશમાં પ્રથમવાર ક્ષતિગ્રસ્ત બ્લેક બોક્સનું સફળતાપૂર્વક કરાયું ડિકોડ. લોકસભામાં મૃતકોને અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. કુલ્લુ, મંડી અને શિરમોરમાં ભૂસ્ખલનથી અનેક જગ્યાએ જનજીવન ખોરવાયું. ઉત્તરાખંડમાં દેહરાદૂન, નૈનીતાલ, ચંપાવત સહિત 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ. રાજ્યના 100 તાલુકાઓમાં વરસાદી માહોલ. 5 તાલુકાઓમાં 1.5 ઇંચ વરસાદ. ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ. સારા વરસાદના પરિણામે 46 ડેમ 90% ભરાયા. 18 ડેમ એલર્ટ પર. ગીર સોમનાથના જમજીર ધોધમાં પાણીની આવક વધતા રૌદ્ર સ્વરૂપે. બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં વાયુસેનાનું F-7BGI પ્રશિક્ષણ વિમાન દુર્ઘટનાગ્રસ્ત. ઉધ્રા સ્થિત માઇલસ્ટોન કોલેજ સાથે વિમાન અથડાવાથી 19 લોકોના મોત, 100થી વધુ ઘાયલ. બાંગ્લાદેશમાં એક દિવસનો રાજકીય શોક જાહેર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો ખેદ. અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. 18 દિવસમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાની સમક્ષ ઝુકાવ્યું શીશ. 4000થી વધુ શ્રદ્ધાળુઓનું વધુ એક જૂથ દર્શન માટે રવાના.